બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આવતીકાલે એટલે 19 મેના રોજ સોમવારે રક્ષાબંધનના પાવન અવસરે બહેનો ભાઈને રાખડી બાંધશે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરશે। વાત કરીએ વડોદરા શહેરના ન્યાય મંદિર મંગલ બજાર ખાતે અમારી ટીમ પહોંચી ત્યારે ખરાદીવાડ સુલતાનપુરા વિસ્તારમાં નવી ડિઝાઇન સાથે રાખડીઓ જોવા મળી હતી। ગ્રાહકોનું સંતોષકારક જવાબો સાથે વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતે ગ્રાહકી સારી હતી, ભાવ વ્યાજબી છે અને કોઈ રિટેલ તો કોઈ હોલસેલના વેપારીઓ સાથે મુલાકાત થઈ હતી। ત્યારે ગ્રાહકો અને વેપારી શું કહી રહ્યા છે તે સાંભળીએ। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। नीचे लगा ले थोड़ी थोड़ी मनी पानी लटका શોરૂમ છે ને કાલે રક્ષાબંધન વિશે શું કહેશો? આ વિસ્તાર સાધના ટોકીઝની ગલી સુલતાનપુરા છે। અમરજોત રાખીથી હું બોલું છું, ભારતી પોહાની। આ વખતે સીઝન બહુ મસ્ત રહી છે, લોકોનો બહુ ઉત્સાહ હતો। ડિઝાઇનો એકદમ સરસ, 6 કલરની રાખડીઓ સરસ ચાલી છે। કુંદન, કિડ્સ અને જળતરની રાખડીઓ બહુ સરસ ચાલી રહી છે। આ વખતે બહુ ચાંદીની રાખડીઓ બી આ વખતે બીજા કરતા આ વર્ષે વધારે વેચાઈ છે। માર્કેટમાં બધી સરખી ડિઝાઇન હોય કે તમારા ત્યાં નવી? ના, માર્કેટમાં છે પણ મારી પોતાની ઘડાવટ છે એટલે મારી રાખડીઓ બધા કરતા જુદી પડે। તમારે ત્યાં મેન્યુફેક્ચર થાય છે? હા જી, મારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે। તો કેટલા ટાઈમમાં કેટલા ડોઝ બને છે, કેટલા ગ્રુપ બને છે? હું 12 જ મહિના કામ કરાવું અને મારે પાસે 450 કારીગર છે। એ કારીગર વડોદરામાં જ છે બધા? ના, આસપાસના વિસ્તારોમાં। કેટલા સમયમાં બનાવીને આપે? કેટલા ગ્રુપ બને? એક બેન એક દિવસમાં 150 રાખડીઓ ભરી શકે। 150 રાખડી બને। અને આ વખતે ભાવ કેવું છે? વધારે છે, ઓછું છે કે? ના, ગયા કરતા જેવું જ છે, જેવું જ છે ને? રીઝનેબલ, એકદમ રીઝનેબલ। ગ્રાહકી કેવી છે આ બધા માર્કેટમાં? એકદમ ફાઇન। આ વખતે વરસાદ ના પડ્યું એનું કાફી ફેર પડ્યું છે એટલે ગ્રાહકીમાં મસ્ત મજા આવી છે આ વખતે। આપણું પરિચય? મારો પરિચય ભારતી પોહાની, અમરજોત રાખી। કાલે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, એના વિશે શું કહેશો? કઈ નહીં, એ ભાઈ બહેનોનો તહેવાર હોય છે। સૌથી મહત્વનો બેન માટે એ દિવસ હોય છે, એટલા માટે એના ભાઈ માટે શોપિંગ કરવા આવી છે। એની માટે મીઠાઈઓ લે છે, રાખડીઓ લે છે સારી સારી, અને ભાઈ ભાભી માટે આ બહુ સ્પેશિયલ દિવસ હોય છે। કેટલા ભાઈઓ છે તમારા? મારા 5 ભાઈઓ છે। બધાને રાખડી બાંધો? હા। ક્યાં આગળ રહો છો? મેં માંજલપુર રહું છું। અહીંયા ક્યાં આગળ આવ્યા છો રાખડી લેવા? અહીંયા એટલે આ એક ભાઈ, તમારું નામ શું છે ભાઈ? ન્યાય મંદિર આવી છું મેં, એટલે આ ભાઈ પાસે સારી સારી રાખડીઓ છે, તેમની પાસે હું લેવા આવી છું। કેવી વેરાયટી કેવી છે? બહુ સરસ છે એમની પાસે, ભાવ બી સારો છે, રીઝનેબલ છે। આ વખતે ડિઝાઇન નવી જોવા મળી છે? હા મળી છે, ભાભી રાખડીમાં બી બહુ સરસ સરસ આવી છે। શું નામ છે આપણું? મારું નામ હેમા પરીખ છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।